આ શાળાના આચાર્ય અને ડાયનેમિક જેનું વ્યક્તિત્વ છે એવા આદરણીય ડૉક્ટર પ્રવીણાબેન તારાપરા, કચેરીના એઆઈ શ્રી આદરણીય ગીતાબેન, ભાવનાબેન, સમગ્ર સ્ટાફ અને આપ સૌ વિદ્યાર્થીની બહેનો, સૌ પ્રથમ તો આજે માતૃભાષા દિવસ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન. સરસ માતૃભાષાને રિલેટેડ કાર્યક્રમ તમે આજે કર્યા. કવિ નર્મદે લખ્યું છે કે એ વિચારીને મારી ગજગજ ફૂલે છાતી, એ વિચારીને મારી ગજગજ ફૂલે છાતી, હું ને મારી માતૃભાષા બંને ગુજરાતી. આપણે માતૃભાષાનો કક્કો પણ બહુ ફની કક્કો, દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ કક્કાની રજૂઆત કરી કે આપણી વાસ્તવિકતા છે. અત્યારે આજે 10મું અને 12મા ધોરણની દીકરીઓની આ શાળામાંથી, જો કે 10મા વાળાની તો વિદાય ન હોય, આમ તેનું પરિવર્તન હોય સમાવર્તનને બદલે, એ 11મામાં અહીંયા હોય પાછી. એટલે બંનેને પરીક્ષાઓની અને જીવનની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ સારી રીતે અહીંયા શિક્ષકોએ મહેનત કરી છે. ખાલી ભણાવવાનું નહીં, પણ હમણાં અમે જોઈને આવ્યા તો કેટલું સરસ મજાનું આટલું મોટું કામ, ઝીણું 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 પણ એ કામ કેટલું મોટું હોય છે. આર્ટ, ક્રાફ્ટ અને કન્ટેન્ટ પણ પાછું એટલું સરસ. ખાલી ડેકોરેશન જ નહીં, એમાં કન્ટેન્ટ પણ એવું છે. એટલે શિક્ષકોની ટીમને પણ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમારા માટે આટલું બધું તૈયાર કરે છે. આ બધું પ્રાર્થના તમારી ખાસ તો એટલી લયબદ્ધ અને સરસ કે પ્રાર્થના પૂરી થાય તો આંખ ખોલવાનું મન ન થાય, એટલી સરસ. એટલે બધી દીકરીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જો આ જ સાચું શિક્ષણ છે. શિક્ષણ જ આ છે. આઈન્સ્ટાઈનને કોઈએ પૂછ્યું ને કે વોટ ઇઝ એજ્યુકેશન, ત્યારે આઈન્સ્ટાઈનનો જવાબ, આટલા મહાન વૈજ્ઞાનિકનો જવાબ આપણને બધાને આશ્ચર્ય પ્રમાણે એવો હતો. આઈન્સ્ટાઈને એમ કીધું કે આફ્ટર ફોરગેટિંગ એવરીથિંગ, વોટ રિમેન્સ લેફ્ટ ઇન યુ ઇઝ ધી એજ્યુકેશન. કે તમે ભણેલું બધું ભૂલી જાઓ અને પછી તમારી અંદર જે બાકી રહે ને એ જ શિક્ષણ છે. આપણે એમ કે ભણેલું ભૂલી જાય એને શિક્ષણ કહેવાય, પણ આઈન્સ્ટાઈને આવી વ્યાખ્યા કરી. એટલે શું કે આ બધું તો ભૂલી જવાનું છે. ગણિતનો પ્રમેય તમને કોઈ 10 વર્ષ પછી રસ્તામાં ઊભા રાખીને નહીં પૂછે કે આવડે છે કે નહીં, સૂત્રો બોલો. કે ઇંગ્લિશના ગ્રામરના ગઢવી સાહેબને શીખવાડ્યા હોય તમને યાદ છે કે નહીં, બોલો. પણ તમારું જે વ્યક્તિત્વ છે એ સમાજમાં પ્રતિબિંબિત થવાનું છે. અને એ વ્યક્તિત્વ ક્યાંથી આવે છે? એ વ્યક્તિત્વ આવી બધી પ્રવૃત્તિઓથી આવે છે. જે શાળામાં પ્રવૃત્તિઓ થાય છે, પ્રાર્થના સભાથી લઈને, એ વ્યક્તિત્વ છે. તમને હોશિયાર હો, તમે શીખો છો બધા સબ્જેક્ટ, એ તો બરાબર જ છે. આપણે જાણીએ છીએ કે સદીઓ પહેલા જેની પાસે વધારે ગાયો હતી ને એ ધનવાન માણસ ગણાતો, એ શક્તિશાળી માણસ ગણાતો કે આની પાસે આટલા 1000 ગાયો છે. એના પછી સદીઓ એવી આવી કે જેની પાસે મોટો પ્રદેશ હોય, વિસ્તાર હોય, એ માણસ શક્તિશાળી ગણાતો. એના પછી સદીઓ ગઈ, પછી એવું જેની પાસે વધુ સૈન્ય બળ હોય, સૈનિકો વધારે હોય, એ શક્તિશાળી ગણાય. અને સદીઓ પછી આજે જેની પાસે નોલેજ હોય, જ્ઞાન હોય, એ માણસ શક્તિશાળી ગણાય છે. પછી ગમે ત્યાંથી આવતો હોય, પણ કોની પાસે જ્ઞાન છે? આપણે ગીતામાં પણ લખ્યું છે 4થા અધ્યાય અને 38મો શ્લોક, નહીં જ્ઞાનેન સદસમ પવિત્ર મીહ વિદ્યતે. ભગવાન કૃષ્ણ 5500 વર્ષ પહેલા લખીને ગયા છે કે જ્ઞાન જેવું પવિત્ર બીજું કશું નથી. જેના આધારે તમે તમારી લાઈફ બનાવવાના છો, જેના આધારે તમે તમારી કેરિયર બનાવવાના છો, એ વાતની કૃષ્ણ ભગવાને કેટલા વર્ષ પહેલા વાત કરી છે કે જ્ઞાન હશે તો તમારી પૂજા થશે. એટલે તમે બધા 10મું હોય, 12મું હોય કે 9મું હોય કે 11મું હોય, આપણે બધા વિવિધ વિષયોનું અને વિષયો ઉપરાંતનું પણ આવું જ્ઞાન મેળવીને આપણે આપણી જાતને સમાજમાં પ્રસ્થાપિત કરીએ છીએ.
દીકરીઓની શાળા હોય એટલે બેનને હમણાં કહેતો હતો કે ગીતાબેન મને કહેતા હતા કે કાર્યક્રમો પણ એટલા સરસ હોય, ડિસિપ્લિન એટલું સરસ હોય. અને આજે મારે તો બોય સ્કૂલ છે એટલે હું તો અમારા છોકરાઓને ઘણી વખત કહું કે રિઝલ્ટ તમે જુઓ, ગમે તે પરીક્ષાનું રિઝલ્ટ જુઓ, 10માનું 12માનું જીપીએસસીનું કોઈ પણ ટોપ 10 હોય તો 8 એમાં દીકરીઓ હશે. એટલે મેં કીધું કે હવે ધ્યાન રાખજો કે તમારે બધાય, હું મારા છોકરાને કહું કે તમારે બધાય પાણીના બેડા લઈને ભરવા ન જવું પડે, કારણ કે છોકરી નોકરી કરતી હશે, રોટલી વણવી પડશે. એટલે આ સમય અને એકદમ તમને બધાને દીકરી તરીકે પ્રેરિત કરે એવી વાત, અમેરિકાની જેસિકા કોક્સનું કદાચ તમે નામ સાંભળ્યું હોય. એને બંને પગ નહોતા અને 5મા ધોરણમાં ભણતી હતી ને ત્યારે ટીચરે પૂછ્યું કે બધાને પૂછતા હતા, અમે પૂછીએ ને કે તારે શું બનવું છે, તારો ગોલ શું છે? ત્યારે જેસિકા કોક્સે એમ કીધું કે મારે પાયલટ બનવું છે. એટલે આખો ક્લાસ હસ્યો, કારણ કે પાયલટ બનવા માટે પહેલાં તો ફિઝિકલી આપણે ફિટ હોવા જોઈએ તો જ પાયલટ બની શકે. પણ એના ટીચરે એને કીધું ના બેટા તું પાયલટ બની શકીશ, તું મહેનત કર, તું ધીરજ રાખ. અને જેસિકા કોક્સ મોટી થઈ અને ખરેખર ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે અમેરિકાએ જે ફિઝિકલી હેન્ડીકેપ હોય એવા પાયલટને પહેલું વિમાન ઉડાડવાનું લાયસન્સ આપ્યું. અને એ જેસિકા કોક્સ, કોઈ લિમિટ નહીં, આપણી જાતમાં કોઈ મર્યાદા બાંધવાની જ નહીં. અને એટલે જેસિકા કોક્સે એક પુસ્તક લખ્યું છે ડિઝાર્મ યોર લિમિટ્સ, કે તમારી લિમિટને તમે પોતે જ દૂર કરો. ઘણી વખત શું થાય, આપણે લેબલ મારી દઈએ જાતે જ આપણા કપાળ ઉપર કે આપણે આ છીએ. ઘણી વખત ટીચર્સ આપણા ઉપર લેબલ મારી દેતા હોય કે તારું કામ 70% સુધીનું છે, 60% સુધીનું છે, તારું 80% સુધીનું. આ લેબલ ઘણી વખત આપણે મારી દેતા હોય છે. જેસિકા કોક્સે કોઈને લેબલ મારવા દીધું નહીં. એણે પોતાની ગમે એટલી મર્યાદા હતી તો પણ એ દૂર કરીને પોતે જે સ્વપ્ન સહ્યું હતું એ પૂર્ણ કર્યું. એ પણ એક દીકરી. આજે તમે બધા એક 12મું ધોરણ પૂરું કરીને એક માઇલસ્ટોન 10માનો પાર કરીને જવાના છો, ત્યારે 4-5 બાબત કે જે મેં હમણાં કીધું એમ કે ભાઈ શિક્ષણ શું છે, તો હવે હું જે કહું છું ને એ તમારામાં હોય ને તો તમે શિક્ષિત છો. અને આ હું નથી કહેતો, આપણું માધ્યમિક શિક્ષણ બોર્ડે સ્વીકાર્યું છે. એણે એમ કીધું કે આટલી વસ્તુ જો કોઈ બાળક કરી શકે ભણી લીધા પછી તો એ શિક્ષિત છે. કઈ વસ્તુ? પહેલી એમ કીધું છે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ, કે જો તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરી શકતા હોય, સ્ટ્રેસ એટલે તણાવ, ચિંતા. હમણાં જો આપણે ઓલો જોયું હતું ને ડ્રામા, પરીક્ષાનો પેપર આવ્યું તો માથે હાથ દઈને બેઠા હતા, એ તો ડ્રામા હતો, છોકરીઓ તો હોશિયાર જ હશે. પણ સ્ટ્રેસ આપણે સહન નથી કરી શકતા. કોઈ માણસ, વિદ્યાર્થી હોય કે કોઈ પરિપક્વ માણસ હોય, મેચ્યોર, તો પેલું કે આપણે પોતાની જાતને સ્ટ્રેસલેસ કરી શકીએ છીએ. જો આ કરી શકતા હોય, ચિંતા તણાવ મુક્ત આપણે થઈ શકતા હોય તો આપણે શિક્ષિત છીએ. બીજું કીધું છે હેલ્થ મેનેજમેન્ટ. જો વિદ્યાર્થી ભણ્યા પછી પોતાની હેલ્થનું મેનેજમેન્ટ કરી શકે તો એ શિક્ષિત છે. હેલ્થનું મેનેજમેન્ટ એટલે ઘણા વિદ્યાર્થીઓ, મારે જો 12 સાયન્સનો એક સ્ટુડન્ટ છે તો એક્ઝામને આગલે દિવસે જ ગ્રાઉન્ડમાં પડ્યો અને ફ્રેક્ચર આવ્યું. આ એનું હેલ્થ મેનેજમેન્ટ ન કહેવાય. આપણે એમ કે પડીએ એમાં થોડું એનો જ વાંક. આપણને ખબર જ હોય કે આપણી 12 સાયન્સની કાલે પરીક્ષા છે તો મારે ક્યાં ઊભવું જોઈએ, કેમ દોડવું જોઈએ અથવા તો રમવું જ ન જોઈએ. આ હેલ્થ મેનેજમેન્ટ. મારે જંક ફૂડ કંઈ ખાવું ન જોઈએ પરીક્ષાના આગલા દિવસો, 15-20 દિવસ પહેલાં, કારણ કે ટાઈમે જ બીમાર પડીએ. બહુ મહેનત કરી હોય ટાઈમે જ બીમાર પડીએ. હેલ્થ મેનેજમેન્ટ કરીને આપણે પૈસા પણ બચાવી શકીએ છીએ. ટૂંકમાં શું ખાવું અને શું ન ખાવું, આનો જો વિવેક તમને આવડ્યો હોય તો તમે શિક્ષિત છો. ત્રીજું કીધું છે ફાઇનાન્સ મેનેજમેન્ટ. જો તમે નાણાકીય મેનેજમેન્ટ કરતા શીખી ગયા હોય, પપ્પાએ 100 રૂપિયા આવ્યા, મળવા આવ્યા અને 200 રૂપિયા 500 રૂપિયા આવ્યા અને પાછા પપ્પા આવે એ પહેલા 500 પૂરા થઈ જાય, તો આપણે આપણું ફાઇનાન્સ મેનેજમેન્ટ કેવી રીતે કરીએ છીએ અત્યારથી,
કે ભાઈ મારે કેટલી જરૂરિયાત છે, એમાં પ્રાયોરિટી નક્કી કરીએ આપણે કે આટલી બધી તો જરૂરિયાત છે, પણ એમાં પ્રાયોરિટી કઈ છે, સૌથી વધુ અગત્યતા મારે શેમાં પૈસા વાપરવાની છે, એ જો આપણે નક્કી કરી શકીએ. એમ નહીં કે 500 આવ્યા એટલે ઉડાડ્યા, પણ આપણે પપ્પાને કહીએ પપ્પા બીજે વખતે આવો ત્યારે 300 જ આપજો, 200 મારી પાસે પડ્યા છે. એ તમારું ફાઇનાન્સ મેનેજમેન્ટ છે. એ તમે અત્યારથી શીખો તો આજીવન કામ લાગે અને તો તમે શિક્ષિત છો. અને 5મી વાત બોર્ડે કરી છે કે જો વિદ્યાર્થીમાં કોમ્યુનિકેશન સ્કિલ આવે, કોની સાથે કેમ વાત કરવી, આ કોમ્યુનિકેશન સ્કિલ છે આપણી. આ 5 સ્કિલની વાત કરી છે બોર્ડે કે આપણે બીજા સાથે કેવી રીતે વર્તન કરીએ છીએ, કેવી રીતે વાત કરીએ છીએ, એ આપણું પ્રતિબિંબ છે. તમે કોઈ સમાજમાં કોઈ પ્રસંગમાં ક્યાંય ગયા હોય અને તરત કોઈ વડીલોને કે કોઈને ખુરશી આપો, તરત મોટા આવે એને, અથવા એને પગે લાગો, તો કોઈ કદાચ તમને નહીં પૂછે, પણ તમારી બાજુવાળાને કોક આમ કોણી મારીને પૂછશે આ કોની દીકરી છે, કારણ કે સંસ્કાર દેખાય, તમારું વર્તન દેખાય છે. જો આ તમે કરી શક્યા હોય તો તમે શિક્ષિત છો. એટલે આપણે ભણીએ છીએ તો બધાય માર્કશીટ લઈને બધા ફરીએ છીએ, પણ જો આટલી વસ્તુ આજે તમે ગાંઠ વાળજો કે હું આટલું તો કરીશ જ મારા લેવલે, તમારું દરેક તબક્કા બદલવાના છે હજી, પણ દરેક તબક્કે તમે આ 5 વસ્તુને કેવી રીતે, અત્યારે તમારે સ્ટ્રેસ મેનેજમેન્ટ શેનું કરવાનું છે, તો કે માત્ર તણાવ શેનો, તો કે અત્યારે ભણવાનો હોય વધારે પડતો, તો એ આપણે કેટલું આપણે સ્ટ્રેસલેસ કરી શકીએ છીએ, એમાંથી હું કેમ બહાર આવી શકું છું, એ મેનેજમેન્ટ કરવાનું. અત્યારે બધા તબક્કામાં તમારે લેવલે મેનેજમેન્ટ કરવાનું.